એકદમ મસ્ત બની જાય. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે અંગૂર રબડી બનાવશું. તો અંગૂર રબડી બનાવવા માટે આપણે આ દૂધ લીધું છે. તો આપણે 3 લીટર લીધું છે દૂધ. 2 લીટરની આપણે રબડી બનાવશું અને 1 લીટર આપણે દૂધ ફાડવા માટે લીધું છે. આ આપણે સાહણી બનાવવા લીધી છે. ખાંડ 1 વાટકો, 1 વાટકા ઉપર છે. આ 1 વાટકા ઉપર 1.5 વાટકો અને અડધો વાટકો આપણે ઓલામાં નાખવા લીધો છે, રબડીમાં નાખવા માટે. અને કાજુ બદામને પિસ્તા આ રીતે આપણે કટકા કરી લીધા છે, સુધારી લીધા. અને થોડુંક આપણે કોર્નફ્લોર લીધો અને એલચી લીધી છે. આપણે પાણી લીધું છે અને વિનેગર લીધું છે. વિનેગર આપણે પનીર ફાડવા માટે લીધું છે. તો પહેલાં આપણે 1 લીટર દૂધ ગરમ મૂકી દેવું. તો આમાં સહેજ આપણે પાણી નાખીશું, તળિયે બેહે નહીં એમ એટલું. તો આપણે ભેંસનું દૂધ લીધું છે 3 લીટર. તો આપણે આ દૂધને ગાળવાનું છે એટલે તો આપણે કંઈ કચરો હોય તો આમાં નીકળી જાય એટલે આપણે આ લીધું હતું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તો આ દૂધને આપણે ગરમ થવા દેવું ને આમાં આપણે થોડુંક વિનેગર લઈ લેવું, એકાદી ચમચી જેટલું. આની જગ્યાએ લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી શકીએ આપણે. 2 ચમચી આપણે એમાં પાણી નાખશું, 2 ચમચી જેટલું. આપણે દૂધને ગરમ થવા દેવું. તો આ દૂધે આપણે 2 કોથળી આમાં લઈ લેવું, મોટી તપેલીમાં. તો બધું દૂધ આમાં આપણે ગાળી લેવું. આપણું દૂધ ગરમ થવા માંડ્યું છે. તો હવે આપણે આ દૂધને નીચે ઉતારી લેવું. આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. એકવાર આપણે આને ઠરવા દેવું દૂધને. તો આપણે આને ઘડીક વાર ઠારી લીધું છે દૂધને. તો થોડું થોડું આપણે આ નાખતા જાવું વિનેગર, અને દૂધને આપણે ફાડવાનું છે. આ રીતે તરત ફાટી જાય છે. ફાટવા મળ્યું. કેમ કે ગરમ દૂધમાં પડે વિનેગર એટલે તરત ફાટી જાય. તો આ રીતે આપણે બધું પનીર જેવું થઈ ગયું છે, એકદમ સરસ દૂધ ફાટી ગયું છે. તો આપણે આમાં ગાળી લેવું. અને નીચે આપણે ગૌણો રાખ્યો છે.
તો આપણે આ બધું પાણી કાઢી નાખશું સરસથી. આમાં આપણે ઠંડુ પાણી નાખવાનું છે, તો આને આપણે એક કોર જવા દેવું. હવે આપણે આમાં ટાઢું પાણી નાખશું, એટલે એની ખટાશ હોય એ નીકળી જાય એમ. હવે આપણે આને દબાવીને કાઢી લેવું પાણીને. હવે આપણે આને નીતરવા મેલી દેવું. આ નીતરે ત્યાં સુધીમાં આપણે સાહણી મેલી દેવું. આપણે ગેસ ચાલુ કરશું અને અહીંયા સાહણી આપણે મેલી દેવું. તો આપણે આમાં 3 ગ્લાસ પાણી નાખીશું. 3-3.5 ગ્લાસ પાણી મેળશું. તો આજે આપણે 2.5 ગ્લાસ થયું છે. 3.5 ગ્લાસ જેવું આપણે પાણી થયું. હવે આ ઉકળવા દેવાનું છે અને આ આપણે આમાં ખાંડ નાખી દેવું. તો આને આપણે ઉકળવા દેવાનું છે, એની સાહણી નથી કરવાની. તો આ ઉકળવા દેવું. અહીંયા આપણી ખાંડ ગરમ થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે ગેસે આ દૂધ ગરમ મેલી દેવું. આ બે આપણે થાતું જાય, વચ્ચે વચ્ચે આપણે હલાવતા જાવું. તો આપણે આને આમાં આ પાણી આ પનીર લઈ લેવું. આ પાણી આપણે કાઢી નાખ્યું. એકદમ મસ્ત બની ગયું. હવે આપણે આને આ રીતે કહણવાનું છે, એકદમ સરસ. આપણે આરારોટ લીધો છે, આ નાખીશું આપણે 1 ચમચી જેટલો. 1 ચમચી જ લીધો છે આપણે. આ રીતે આને સરસથી સ્મૂથ કરી લેવું. આને જો આ રીતે કરી નાખવાનું એકદમ સરસ. પછી આપણે આને ભેગું કરી લેવાનું. 1-2 વાર આપણે આ રીતે આમ કરીએ ને એટલે એકદમ સરસ થઈ જાય, માવા જેવું થઈ જાય. તો આ રીતે આપણે સરસ કરી લીધું છે. તો આને નાની નાની આપણે અંગૂર જેવડી નાની નાની કરવાની છે આ રીતની. જો આ રીતની આપણે બધી બનાવી લેવું. અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો ગેસ થોડોક ધીમો કરી નાખશું. અને અહીંયા આપણું દૂધ ઉકળવા આવી ગયું છે. તો આ રીતે આપણે બધી બનાવી લેવું. તો આપણે આ બધી વળી ગઈ છે એકદમ સરસ. અને અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. તો આપણે આમાં એક એક કરીને આપણે એમાં નાખવાની છે. તો એટલામાં આપણે ઘણી બધી વળી છે. અને આપણે છાણી આ બની જાય પાણી એટલે એને ગેસ આપણે ફાસ્ટ રાખવાનો છે. તો આ બધી આપણે આમાં નાખી દેવું. તો આપણે આ બધી નાખી દીધી છે. તો હવે આને આપણે ઉકળવા દેવાની છે આ રીતે. અને અહીંયા આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું દૂધને. તો હવે આપણે આને ઢાંકીને રહેવા દેવું, ઉકળવા દેવું 5-7 મિનિટ. અને અહીંયા આપણે દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં હવે આ ખાંડ નાખી દેવું. અને આપણે આમાં એલચી નાખી દેવું.
તો આમાં તમે કેસરય નાખી શકો, જો કેસર નાખવું હોય તો પણ કેસરય નાખી શકાય. તો હવે બેયને આપણે 2-3 મિનિટ જેમ થવા દેવું. તો હવે આપણે જોઈ લેવું, આપણે 2-3 મિનિટ થઈ છે. એકદમ મસ્ત બની ગયા. આમ નાના નાના બોલ બનાવ્યા હતા આપણે, તો એકદમ સરસ મોટા મોટા બોલ બની ગયા છે. એકદમ સરસ બની ગયા. તો હજી આપણે આને 2 મિનિટ ઉકળવા દેવું. હવે આપણે આમાં એકદમ સરસ આપણું દૂધ થઈ ગયું છે, રબડી આપણી. તો આપણે આ ડ્રાયફ્રૂટ છે એ બધું આમાં આપણે નાખી દેવું. ડ્રાયફ્રૂટ આપણે આપણી રીતે જેટલું નાખવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું એમ. તો આને હજી આપણે 2-3 મિનિટ થવા દેવું. તો આપણે આ 2-3 મિનિટ થઈ ગઈ છે, બધી થઈને 5-6 મિનિટ થઈ છે. આ આપણા અંગૂર સરસ થઈ ગયા છે. તો આને આપણે નીચે ઉતારી લેવું, દૂધ આપણે અહીંયા લઈ લેવું. તો હવે આપણે આને આ રીતે બહાર કાઢી લેવું બધાય. તો આપણે બધાય અંગૂર કાઢી લીધા છે. તો હવે આપણે આમાં નાખી દેવું. તો બધાય આમાં આપણે નાખી દેવું. તો આ રીતની જ રબડી હોય છે, આપણે બનાવાય છે. થોડીક આસી એટલે એ પાણી પી શકે એમ, આમાં દૂધ પી શકે રબડી. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને એને ઠંડુ થવા દેવું. તો આ આપણે સાહણી છે એને આપણે કોઈ પણ વસ્તુમાં આપણે વાપરી શકીએ, એમ કે આપણે રસગુલ્લા કરવા હોય તો એમાંય આપણે વાપરી શકીએ, નકર આપણે શક્કરપારા બનાવવા હોય તો એમાંય આપણે વાપરી શકીએ. તો આને આપણે રાખી દેવું. એકદમ સરસ થઈ ગઈ છે આપણી રબડી તૈયાર. અને ઠંડી થાય તો જ ખાવામાં આવે છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણી અંગૂર રબડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી અંગૂર રબડી.